બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? બોલ જય શ્રી કૃષ્ણ. ને કોણ જય શ્રી કૃષ્ણ? તો પાછા અમે જ કે આવ્યા મજામાં એમ પૂછો. જો અટાણમાં કેડબરી લઈ લીધી ને ખાવા માંડી. ને આજે પ્રિયલ મોડી મોડી ઉઠી ને પાછી તા પ્રિયલ કેવી છે? સવારમાં તો કઈ હાલે નહીં. આજે હીરામણ ને કરી લીધું, રોટલી વઘારેલી ને ચા ને મીઠી છે. ખાઈ કા પીયું કેવું છે? પી અસલ છે, અસલ છે. એને તો એવું જ ભાવે ને. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હવારના પ્રિય સવારમાં ઉઠીને જો રૂમમાં બેઠી હતી. હાંજે એવું જ ખાધું તો આજે બહુ હરખું ઠંડા કરતી હતી ને. અમારે ટમેટાનું શાક કર્યું તો ટમેટું ખાવું, ટમેટું દીધું. પછી સેવ નાખવા લઈ આવ્યો તો સેવ ખાવી. પછી ખાવા ટાણે બે જ રોટલી મટકા ખાધું નહીં ને. દેખી મન હોય તો ખાય સવારમાં કઈ નાસ્તો નકર પૂરું, નકર સીધો બહાર આવીને અરે રમવાનું ચાલુ થઈ જાય અમારે. કબૂતર આવે તો એની હારે, પછી ઓલા આપડે ખડમાં ઓલા ભમરા ન ઉડતા હોય એ આવીને દેખી જાય ને, ખાલી બેઠા હોય ઉપર તો કે બાવ કે મારે પાસે જોવા જાવ. પછી આપડે પાસે જોવા લઈ જાય પાસે તો પાછું ઉડીને વયું જાય. ઉડીને વયું જાય ને એ થોડું રે કઈ. ક્યાં શિવું વહી ગઈ. એ આગળ અટાણમાં વિડીયો કરીને જોતી હતી. આપણે યુનિક રિસોર્ટમાં ગયા હતા ને, એ વિડીયો અટાણમાં જોતી હતી. હા બાવ છે ને, મોરલો અહીંથી તમને દેખાય નહીં કેમ કે હવે જાળવામાં હું ગયો તો શૂટ કરવા, તો એ છે ને દેખી ગયો ને એટલે દોડીને ભાગી ગયો. ઉડી ગયો એમ કેમ ઉડી જાય? તાર પકડવો હોય, તેડવો હોય. ચાલો આપણે જય શ્રી કૃષ્ણ કરતો. જય શ્રી કૃષ્ણ, પછી હર હર મહાદેવ કેમ કરે? કૃષ્ણ કરે જો. વાહ 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 પીયું વાહ. હાલો તો અત્યારે 11:30 વાગી ગયા ને પ્રિયલ અંદર રમે છે ને મારે બે કપડા જે હવારના તો ધોણા નથી, રહી ગયા ધોવા જવાના છે. મને બગીચામાં આવી ગઈ. હીરે અસર આવતું હતું ને બગીચા બાજુ જાય ને. પ્રિયલ ના પપ્પા છે ને ગયા માર્કેટ બાજુ, ગાયનું ખોર ને પૂરો થઈ ગયો ને એ બધું લેવા ગયા. ત્યાં જો તમને હું બતાવવા એવી મરચા અમારા ઘરે ને મરચાના બે છોડવા આવ્યા હતા ને અહીંયા વહીવા ને જેમાં મરચા આવ્યા તમને બતાવ. અહીંયા બીજા છે આપણે પાત્રાના પાન જો અવડા થયા. હવે જયારે ટાઈમ મળે ને ત્યારે પાત્રા બનાવશો. અત્યારે તો તમને પેલા મરચા બતાવલી એવી જ અમારા મરચા. આ એક છોડવો હે, જો બેક કેમેરાથી બતાવું તો હરખું દેખાશે તમને. બીજો આપણે પાત્રાના પાન, એની બાજુમાં જો મરચું. એક છોડવો હે પણ એમાં જો કેટલા મરચા આવ્યા છે, 3-4 મરચા આવ્યા. હજી પાછું જો આમાં ફાલ છે નાનકડું, આમાં મરચું આવશે. આપણે કઈ આંબરી ઉગી ગઈ વચમાં આવે આટલા બધા છે. ત્યાં એક બીજો છોડવો હે, એમાં પણ એક જ મરચું છે, હજી નતા આવ્યું. બાકી બધા એટલા પાત્રા હે. પણ અહીં હીરું આવે ને આ રાવણાનું થયા તો ખરી, પણ બહુ મોટા નથી થતા. બધા ઝીણા થાય છે. ને આપણે અહીંયા જો મરચામાંથી મરચા ચોહે ને તોડી જાઉં. અત્યારે તો જ્યાં દાડમમાં બે દાડમ છે એમાં વેલા ચડી ગયા પણ ગલખાના. એમાં પીરા થઈ ગયા અને તડકો મૂળ થઈ ગયા. એમાં ફૂલ આવ્યા છે મજાના. જ્યાં હેઠ વેલો ચડી ગયા દાડમીમાં માથે. તો અત્યારે વાગી ગયા 5 ને પ્રિયલ તો જાજી ઘણી હોતી રહી આજે. પછી બપોરે પ્રિયલ ના પપ્પા કઈ હાટું ખાંડ લેવા ગયા તા ને પછી મોડા આવ્યા. પછી હેને ગોળ બટાકાનું શાક રોટલા માં તૈયાર કરી જમી લીધું આવીને. પછી શોર્ટ વિડીયો ઉતાર્યો ને હું કે માદી કહું હાથ ન રાખો લે એમ કરાય. કેટલા દી તમે મશીન ચાલુ કર્યું
જાજા દી વરસાદ આવતો ને હમણાં. વરસાદ ચાલુ હતો. તો હમણાં હવે 6-7 દી થપોરો માંડ દીધો. આજે જો ઓલા ચોરાફળીનો ક્યારો, ભીંડાનો ને ઓલો એક આપણે જુવારનો ત્યારો વાવ્યો ને ગાય હાટું, ઈ વાવી દીધો, ઓલા પાઈ દીધો, વાવી દીધો. જો પ્રિયલ ને ત્યાં હવે આવે તડકા પડ્યા, ભાદરવો દેખાણો. હવે લાગે કે લાજો કે મશીન ચાલુ કરીને પાઈ દઈએ. જો પાઈ દીધું ને છે ટટાણ હેઠ હવે ફ્રી થયા વિડિયો. નાઈ ધોઈને જો ફ્રી થયા. પ્રિયલ ઉઠી ગઈ ને અમારે પ્રિયલ છે ને હિંચકો મુકતી નથી. અમારે વિડિયો શૂટ કરવો તો અટાણે અહીંયા ફરિયામાં બેઠા ને તો પ્રિયલ પહેરી ન આવેલી. આ નકર ના હિંચકે જાવું તો પછી હું કહું હાલો તો હિંચકે જઈએ. કાં પીયું ને આપણે એક બર્થડે વિશ કરવાનો છે, ઈ પણ કરી દઈએ. જો આપણે કોમેન્ટ મળી આવી હતી ને આપણે વાંચી મળી. આપણે સબસ્ક્રાઈબર છે સંગીતાબેન ડોડિયાના દીકરાનો બર્થડે છે, એનો તો 13 તારીખે. તો નામ તો નથી લખ્યું પણ તોય આપણે હવે સંગીતાબેનના દીકરાને ના હેપી બર્થડે વિશ કરી દઈએ. તો હેપી બર્થડે પીયું, હેપી બર્થડે ટુ યુ. જો પીયું દેખાય, જો હેપી બર્થડે કરે જો કેમ બેહીને કરે હે ને. બસ હવે હે ને કોઈ કોમેન્ટ કરો તો નામ લખવાનું ભૂલતા નહીં. તેનો બર્થડે હોય એનું નામ લખજો તો આપણે નામ લઈએ ભેગું, નામ લઈને વિશ કરી શકીએ. હા હવે આજે આપણે પાછી કમેન્ટ કરીએ કે તમે નામ લખો તો પછી પાછું ક્યારે ઈ વાંચે ને ક્યારે કમેન્ટ આવે ને ક્યારે પછી નામ સહિત કમેન્ટ કરો જેનો બર્થડે હોય એનો, કેટલી તારીખે છે. હા ને થોડોક અગાઉ. હમણાં કેવું થાય કે કમેન્ટ કઈ એક છે ને ભેગી થઈ જાય, ભેગું થી કામ નીકળે ને એટલે પછી કમેન્ટ વાંચવાનો વારો ન આવતો હોય. એટલે પછી જઈએ આપણે નવ ફ્રી થઈએ ને ત્યાં પછી એક આવે બધા વિડીયો ની કમેન્ટ વાંચતા જાય ને જવાબ આપતા જઈએ. જો ઘરના કામ હોય પછી લેટ થઈ જાય, ક્યાંક આવું જવું હોય, આપણે હમણાં જ રિસોર્ટ માં ગયા હતા, પછી તમારે રિક્ષાનું કામ હતું, કઈક તો એવું થાય કે શોર્ટ વિડીયો શૂટ કરવાનો ટાઈમ ન રહે તો એમાં ગેપ આવી જાય. શોર્ટ વિડીયો 2 દિવસ શૂટ ન થયો, એમાં ઓલું થઈ ગયું. તો મોટો વિડીયો હોય, શોર્ટ વિડીયો હોય ને બીજા કામ હોય તેમાંથી ફ્રી થઈને પછી એડિટ કરવાનું આને હોય, પછી આપણે પ્રિયલ નાની રહી તો આપણે ક્યારેક વહેલા મોડું વાંચવામાં થઈ જાય ને કોમેન્ટના જવાબ દેવામાં પણ લેટ થઈ જાય છે, એવું થઈ જાય છે. ને બાકી તો જો આપણે હમણાં અહીંયા યુનિક રિસોર્ટમાં ગયા હતા, અહીંયા આપણે મીટઅપ કર્યું હતું બધા, બહુ મજા આવી હતી. અમારે છે ને અહીંયા પોરબંદરમાં જેટલા યુટ્યુબર છે ને એ લોકોને આપણે હમીરભાઈ છે ને એ આવું કઈ મીટઅપ રાખવાનું હોય ને લગભગ તો એક વર્ષમાં 2-3 મીટઅપ હોય જ. ક્યારેક વર્ષે એકવાર રાખે પણ એક તો હોય જ. એટલે અમારા પોરબંદર માં ને જેટલા યુટ્યુબર છે ને એ પછી ઓછા સબસ્ક્રાઈબર હોય તો ભલે, વધારે હોય તો ભલે, બધા અહીંયા ભેગા થાય ને આનંદ કરે ને એ વાતની ખુશી એક બહુ થાય. હિંચકા ખાવા છે એટલે ટૂંકમાં હું આમ ઓછા સબસ્ક્રાઈબર હોય કે નાના હોય તો એને આગળ લઈ આવવા માટે થાય ને એકાબીજા સપોર્ટ કરે ને બધાય ભેગા થાય ને આવા મીટઅપ લગભગ અમારે પોરબંદરમાં જ થાય, બીજે ક્યાંય મેં આવા મીટઅપ જોયા નથી. એટલે એ વાતની આપણે એક ખુશી છે કે ઈ બાને આપણે બધા ભેગા થાય ને કોઈ નવા આવ્યા હોય ને તો આપણે ખબર ન હોય તો આપણે ત્યાં જઈએ ત્યારે આપણે ખબર પડે કે જો કોઈ નવા આવ્યા. હા શું કરું, નીચે ઉતરવું અહીં ઉતરવું. હા એટલે હાલ ઉતારું. એ એમ કહે કે મને એકલીને બેહાડો. ઓય ઠીક, ચાલો બેહી જાવ એકલા. લા તો છે ને આમાં કેટલી બધી ઘણી બધી કોમેન્ટ પણ આવી હતી કે તમારે જે આપણે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાથી કઈ ગિફ્ટ આપ્યું, એ શું આપ્યું એ બતાવજો. તો કાલ તો આપણે નતું બતાવ્યું તો આજે આપણે બતાવી દઈએ. હાલો આજે આવું ને હવે પ્રિયા, હાલો વાવા બતાવીએ. હાલો જાવું ને, તું ગઈ હતી ને લેવા, પ્રિયા લઈ લેવા આવી હતી મારી યાર. ઓલું વાવા છે એ તું બતાવી ને, હમણાં કહેતી હતી હા ઈ કે હાલો આપણે જઈએ અહીંયા બતાવી. યાર દાદીને ખોરામાં બેસી જતું. હાલ અહીંયા બતાવજે.
તો જો અમારે પ્રિયલ બેહી ગઈ બતાવવા હાટું. ઉતાવળી થઈ કે પ્રિયલ વાવા છે ને મને આપી દો પેલા એને ઉતાવળી આવું હોય ને તો મજા આવે. કઈક ખોલવાનું આપીએ ને આપણે એટલે એને મજા આવે. જો પ્રિયલ ખોલે અનબોક્સિંગ કરે છે કાઢ એમાંથી કાઢ પ્રિયલ એમાં શું છે બતાવ. જો બતાવશે હા, ખોલ શું ખોલ છે ખોલ ખોલ ખોલ. નથી ખોલતું તો જો કાઢો, આપણે કાઢો, દાદી દઈ દઈએ દાદી કાઢી છે દે. હા હા, હા દે. કે પછી આ તું ખોખું એ, બતાવજો જો વાવા. પછી પ્રિયલ ખોખું બતાવશે હા હા જો એ શું છે? આવું છે હે નામ નથી ઠંડુ ખબર પાણી પણ રખાય ગરમ પણ રખાય આપણે પણ ગરમ જાજો ટાઈમ નહીં રહેતો હોય, અડધો દિવસ રહેતો હોય છે ને ઠંડુ ગમે ત્યાં સુધી રહી એમ. અહીંયા બધા ઠંડુ એમાં લખ્યું કે ઠંડુ પાણી આપણે ભરીએ ને તો કઈક 30 કલાક લખી ને ગરમ ની કલાક એમાં કઈક લખી. હવે મેં વાંચી હતી ભૂલી ગયો. આટલા બધા એટલે કલર આનું છે શું કહેવાય થર્મસ કહેવાય ને. આપણે તો સીએ ગરમ નું તો આમાં ઠંડુ આપણે ક્યાંય ગયા હોય ને બહાર તો આમાં ભર લઈએ ને છોકરાઓ હાટું ને તો એને પીવાની મજા આવે. જતો એમ ન કરાય દીકુ ઉભી રહીને દે નહીં પીયું દે. જો આટલા બધા કલર છે અલગ અલગ કલર માં આપણે બ્લેક ને કલર અર્જુનભાઈ મોટવાડિયા આપ્યું એટલે આમાં જો ભેગું એનું લખ્યું નામ લખેલું છે. અર્જુનભાઈ મોટવાડિયા ધારાસભ્ય પોરબંદર. આપણે ગયા તા ને લેવા જો આમ આપણે ગમે ત્યાં ટીંગાડી આ પણ વખતે છે ને શકીએ ગિફ્ટ લેવા ગયા ને એટલે સ્ટેજ ઉપર હમીરભાઈ છે ને એ બધાના નામ બોલતા હતા કે કોઈના નામ ભૂલાઈ જાય તો એ કે તમે આવીને લઈ જાજો. એ કે એમ નહીં સમજતા કે મારું નામ હુકમ ન બોલ્યા એટલે ઘણી આપણું નામ આવ્યું ને એટલે હમીરભાઈ કે હાલો વિરમભાઈ આવી જાવ કે એટલે મેં આની પેલા મીટઅપ થયું ત્યારે આપણે એક ઇનામ મળ્યું હતું ને હા અહીંયા ભારત ગાર્ડન રેસ્ટોરન્ટમાં ત્યારે આપણે બે ગયા હતા દક્ષા. બે ગયા તા શિલ્ડ મળ્યું તું પછી આ વખતે દક્ષાને મેં કીધું કે તું જા હું ગઈ એટલે મેં દક્ષાને મોકલી હતી. દક્ષા ગઈ લેવા પછી વિડીયો ઉતારતા હતા હું વિડીયો શૂટ કરતો હતો એટલે એવા હાટુ દક્ષાને આપણે મોકલી હતી. પ્રિયલય ભેગી ગઈ હતી અર્જુનભાઈ મળી આવી નહીં પ્રિયલ. પછી અર્જુનભાઈ શું કેતા હતા ગાલમાં પ્રિયલ ને ગાલમાં કેમ કર્યું હતું આમ કર્યું તું ડાય ડાય એમ કીધું હતું ને એમ કીધું હતું ને. આ ખોલીને દેખાડીએ જો અર્જુનભાઈ યારે વાતું કરતી હતી. શું વાતું કરતા હતા? ઈ બસ આપણા ચેનલ નું નામ દીધું અને કે ખૂબ સરસ કે આગળ વધો એમ કહેતા હતા. એટલે આ ઇનામ તો સમજાણું આપણે પ્રોત્સાહન રૂપે મળ્યું કે દરેક યુટ્યુબર આ પોતાના ક્ષેત્રમાં કંઈક ને કંઈક નવું લેતા આવે, બધાને કંઈક અલગ અલગ મેસેજ આપે. બહુ ઘણી જાણકારી મળી. ઘણા બધા નવા કામ જે કરવાના છે ને એ વિશે પણ બહુ જાજી વાતો કરી હતી. તો એ બધી આપણે બીજું ગિફ્ટ આ બીજું ગિફ્ટ બતાવી છે. આ એક ડાયરી આપી. આમાં લખેલું છે અર્જુનભાઈ મોટવાડિયા બેસ્ટ કોમ્પ્લિમેન્ટ. આ છે ને એક નોટબુક આપી આપણે યાદી માટે. હમણાં એની સમજીને એક ગિફ્ટ આપ્યું આપણને વિચારીને કે યુટ્યુબર માટે કેવું ગિફ્ટ લઈએ તો એને વધારે ઉપયોગ થાય. આ બુક છે ને આપણે વિડીયો બનાવવા માટે કે બીજી કોઈ રીતે આપણે કોઈ યાદી આપણે લખવી હોય કે પછી કઈ યાદી રાખવી હોય તો એના માટે થઈને મસ્ત મજાની એક બુક આપી. રિયલી ખોલતો દીકુ આમ કરીને ખોલવાની છો. ખોલ બતાવ કે આમાં પ્રિયલ ને લેસન કરવાનું છે. એકદમ વ્હાઈટ પેજ અને જાડા પેજ ની છે. એટલે બે ગિફ્ટ આપ્યા ને હમીરભાઈ તો હજી કેતા હતા કે યુટ્યુબર તમે આવ્યા કે ભલે એમ કીધું પછી કે એક વાર ગિફ્ટ મળી ગયું પણ તમારે કે એક ચેનલ માં બે જણા કે વિડીયો શૂટ કરતા હોય ને જેમ કે આપણા ચેનલ માં હું ને દક્ષા બે વારા ફરતી હોય તો પછી કે એક ને નહીં કે બે માટે બે ને લઈ જવાનું. એટલે એમ કહેતા અમીરભાઈ કે જો આપણે દક્ષા લઈ આવી તો હવે કે વિરમભાઈ તમે લઈ આવો. એટલે એમ કહેતા હતા અમીરભાઈ કે છે ને ઘણા યુટ્યુબર એવા હોય કે જો કોઈ બેનભાઈ ઉતારતા હોય, કોઈ ભાઈ ઉતારતા હોય, કોઈ ફ્રેન્ડ પણ ઉતારતા હોય
તો એ એક ફ્રેન્ડ ને મળે, બીજા ફ્રેન્ડ ને ન મળે તો હા તો ગિફ્ટ કોણ કે ઘરે લઈ રાખવું જાય, પડે કોણ એમ ઘરે વિચારીને લઈ જાય? અમીરભાઈએ કીધું તું. એટલે- છેલ્લે મને પૂછ્યું તો ઈ કે તમને ઈ કે વિરમભાઈ 2 ગિફ્ટ આવ્યા ને, એટલે હું કહું હા 2 ગિફ્ટ આવ્યા. આપણે તો એક લઈ લીધો એટલે ઈ ઘણું. ને પછી કારણ કે આપણે અહીંયા છે ને ગિફ્ટ માટે ન ગયા હોય, આપણે ખાલી રાજી ખુશી થી અહીંયા ગયા હોય. અને પછી છેલ્લે છે ને બધાને ગિફ્ટ વિતરણ કરી લીધું. પછી અમીરભાઈ નો એક મસ્ત મજાનો વિચાર હતો કે હવે જેટલા ગિફ્ટ વધ્યા ને એ ગિફ્ટ આપણે કે અહીંયા રેસ્ટોરન્ટ ની અંદર આપણે ગયા ને ત્યારે જેટલા અહીંયા આપણા યુટ્યુબર આવ્યા હતા એ બધાને ત્યાંના આખા સ્ટાફ છે ને એ લોકોએ આવ્યા તે ગયા ને ત્યાં સુધી ચા પાણી ને આ તે ને બધી સેવા અહીંયા ચાલુ જ રાખી હતી. એટલે અમીરભાઈ એક મસ્ત મજાનો વિચાર કર્યો હતો કે વૈધા ને ગિફ્ટ કે આપણે અહીંના જે સ્ટાફ છે ને એ લોકોને કે આપણે વિતરણ કરી દઈએ. એટલે એ બધાને આ એક ઇનામ આપ્યું હતું. તો ઈ સારું કહેવાય ને, એટલો સારો વિચાર એનો અમીરભાઈ નો મને બહુ ગમ્યું કે ઈ વસ્તુ આપણે બીજાને કામ આવે અને આપણે યુટ્યુબર ને મળે અને સ્ટાફ ને મળે, બેયને હરખા રાખ્યા એમ. અમીરભાઈ ની એક વાત હતી કે એક ચેનલ માં 2 જણા શૂટ કરતા હોય, વિડીયો બનાવતા હોય તો કે બેયને એક કોઈને એમ ન થવું જોઈએ કે આ ગિફ્ટ કોણ રાખશે. એટલે અહીંયા 2 આપવાની નક્કી કર્યું હતું. પણ પછી આપણો વિચાર હતો કે વધે ને એ ગિફ્ટ એ લોકોએ પછી એના સ્ટાફ ને દેવાનું વિચાર્યું હતું. એટલે હું આપણે છે ને 1 લઈએ તો ઈ છે ને 2 લઈએ તો ઈ છે, પણ આપણે 1 લઈએ તો 1 આપણા તરફથી વધ્યું ઈ એટલું સ્ટાફ ને વધારે જાય ને. આપણે યાદી માટે ઘણું છે, એક આવી ગયું છે ઉપયોગી વસ્તુ મહેનત ની યાદી છે કે આપણે જે મહેનત કરીએ ને એના પ્રોત્સાહન રૂપે આપણને એક ઇનામ મળ્યું. આપણે યાદી રહી જાય કે આપણે અર્જુનભાઈ મોઢવાડિયા આપણે મીટઅપ માં ગયા હતા, ત્યાં આવ્યા હતા અને આપણે ઇનામ મળ્યું હતું. અને આપણે વિડીયો માં પણ યાદી છે અને હજી તો ઘણા મીટઅપ ચાલુ જ રહે. એટલે આપણે મીટઅપ માં જાશું ત્યારે બધું તમને બતાવીશું. આવી જ રીતે બધા આપણા જે પોરબંદર જિલ્લાના યુટ્યુબર્સ છે એ આવી જ રીતના ભેગા થતા રહી ને આનંદ કરતા રહી ને બધાને એની મહેનત પ્રમાણે આગળ એને સપોર્ટ મળતો રહે. એમ જ કહેતા હતા કે આગળ મીટઅપ થતા હોય ને એમાં હાજરી આપતા રહેજો ને આનંદ કરતા રહેજો, બસ એટલું જ કહેતા હતા કે બધા ભેગા થાય તો મજા આવે. એકબીજા યુટ્યુબર બધા ભેગા થયા હોય ને ત્યાંથી આને તો જે મજા આને તો હિચકા હતા ત્યાં મજા આવી ગઈ હતી. કા એટલે તો આપણે પ્રિયલ ને અહીંયા લઈ ગયા હતા. તો જો આપણે યાદીમાં આપણે ભેટમાં વ્યવસ્થા આવી ઇવેન્ટો થતી રહી ને આપણે આનંદ કરતા રહીએ ને તમને નવા વિડીયો આવા બતાવી ને મજા કરાવતા રહીએ. એમને પણ નવું જોવા જાણવા મળે ને દક્ષાને સ્ટેજ ઉપર એવા હાટું જ મોકલી હતી કે પછી આગળ હજી આવા ઘણા ઇવેન્ટ થવાના છે તો પછી સ્ટેજ ઉપર જાય ને ત્યારે બધા અહીંયા વાતો કરતા હતા ને કે પગ ધ્રુજવા માંડે. એટલે પગ ન ધ્રુજે ને એટલે અત્યારથી આપણે દક્ષાની તૈયારી ચાલુ કરાવી, ટ્રેનિંગ કરી દીધી. એમ પગ ન ધ્રુજે પણ આમ બોલવામાં જરાક આપણે અચકાઈ જાય કેમ કે કોઈ સ્ટેજ ઉપર ન ગયા હોય. એટલા લોકોની સામે સ્ટેજ ઉપર માઇકો પકડીને ઊભું એટલે પહેલી વાર હોય ત્યારે થોડુંક અઘરું લાગે કે શું બોલશું ને યાદ કરીને ગયા હોય તો ભૂલાઈ જાય. પણ પ્રેક્ટિસ કરે ને એટલે પછી યાદ કરવાની જરૂર ન પડે કે હું બોલવું, એ આપોઆપ બોલાતું હોય. ભૂલાઈ જાય બોલવાનું ને બોલતા ન આવડે પણ પગ ધ્રુજવામાં ઘણા ને એવું થતું હોય. પણ ફ્રી માઇન્ડ કરીને જવાનું, પણ જોઈએ હવે આગળ શું થાય. નતા અમીરભાઈ કેતા કે કેમેરાની સામે કે એમ કયો કે પગ ધ્રુજે કે અહીંયા આવીને, પણ કે તમે કેમેરો પકડો ને વિડીયો ઉતારો ત્યારે તો એ કે કઈ નથી થતું ને નથી થતું ત્યારે તો તમે કે વિડીયો બનાવો, બાકી તો એ કે વિડીયો જ ન બને. તમે કહો કે અમને કઈ બોલતા નથી આવડતું તો વિડીયો એ વાત તો સાચી. બસ તો જો હાલો પીયું હવે હર હર મહાદેવ કરી દો. હા આપણે જો આ ગિફ્ટ મળ્યા હતા એ આજે તમારી રિક્વેસ્ટ હતી કે બતાવજો એટલે આપણે બતાવ્યું ને હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. વાહ.